હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો. તો ઘણા ટાઈમ પછી બ્લોગ કરું છું ને આજે બ્લોગ કરવાનું કારણ છે કે મેં અચાનક જ રતાડ્યા જાય છે માતાજીએ, કેમ કે મારી રજા હતી તો મારા નાનીનો ફોન આવ્યો કે જાવું છે તો હાલો જાય. તો અત્યારે અહીંયાથી નીકળી હતી, બસ ઘરે જ છું અત્યારે. મારા મમ્મી હાલે છે ને મારો ભાઈ છે કોલેજમાં, તેને ગાંધીધામથી ત્યાંથી લેવાનો છે. અત્યારે હું કરણને નાનીને બધાને લઈ ને નીકળશું. મળીએ, હાલો. થઈ ગયા છે બાબુલાલ ને બસ સ્ટેશનથી લઈ લીધા છે. રાજામાં હા ના ના બદલાવી લેજે. બાબુલાલ કપડા લઈ આવ્યા છે મસ્ત મજાના. થેલો ડીકીમ રાખ દે ખમ. હાલ, તો અમે લોકો અહીંયા કને વાટ જોઈએ છીએ, ગાડી ઊભી રાખી. બાબુભાઈ કપડા બપડા અંદર જ ગાડીની અંદર બદલાવી નાખ્યા છે. અને મારા મમ્મીને એ ક્યાંક ગયા છે, ઓલું મારા મમ્મી નાની ફૂલ નહીં શું લેવા, હે હા નારિયેલ ને ચુંદડી ને લેવા માટે માતાજી ચડાવવાનું થશે. તો એ લોકો ક્યાંક ગયા છે, એ આવે એટલે આ સાઈડથી રોડ છે ત્યાં નીકળવું પડશે. નીકળ. હેરો મોર. તો અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. ગાડી છેક મેં એવું છે રાખી છે. હવે અંદર જાય છે, અંદર ગાડી આખી આવે એમ હોય તો અત્યારે લાગે તો છે ગાડી આવી જશે. હાલે કરણ ખોવાઈ જઈશ. લાગે તો છે આવી જશે ગાડી, પણ એકવાર હું જાતા હોઉં, આવે એમ હોય ને તો અંદર છેક લેતા હોઉં. જાય છે માતાજી. હલો હાલા હે ટ્રેન જગ્યા હું લેતા હોઉં ગાડી. હાલ કર લેતા જોયું છે ને તે. હાલો તો જગ્યા છે આગળ સુધી લેવો છે કે રોડ અને રાખ્યા છે. હાલો લેતા આવી. હે લઈ લે. આને ના પાડી આ ભાઈ 50 વાર આવી ગયા તો કે આગળ જગ્યા નથી આવડી. ખટારો આવી જાય એટલી જગ્યા છે અહીંયા સુધી તો છે ને છે કે રોડ ઉપર રાખ્યા છે આપણે. હાલો તો જઈએ છીએ ને ગાડી લઈ આવી ને અંદર રાખી દી ક્યાંક ખૂણે ખચકે આવી જાય એમ, કોઈ નડે નહીં એમ. હાલો તો આ કયું રતાડિયા ગામ જ છે હે બાબુલા? હું ઘણા વર્ષો પહેલા આપણે આવ્યા હતા. હે એ હવે મને આ બધું નવું લાગે, મને કાંઈ ખબર નથી શું તો છે કે હું કને ગાડી રાખી છે હું કને બારે. તો અમારી ગાડી લઈને અંદર જાય છે. કેટલા વર્ષ પહેલા આવ્યા હતા બોલ? ઘણા વર્ષ આવ્યા. હા હા 2000 છેલ્લે ક્યારે આવ્યા હતા? જ્યારે આ બંગલો છે ને હજી નંકુ ઝૂંપડું હતું ને ત્યારે આવ્યા હતા. આજ જો કેવડું મોટું થઈ ગયું. તો હવે આમે દેખા, આમે આ સાઈડ હા નંકી ગલી છે, ગાડી છે એટલી. મમ્માનો ફોન તો આવ્યો કે નીકળી જાય. ગલી દેખા, ગલી તું ખાલી જો અડો અહીંયા નીકળશે. જાવ દે આમ ન આમાં વારીશ કેમ પણ એટલે તો કહું છું વારી જાય આરામથી. મમ્મા આગળ ઊભી છે, હવે લઈ જાય છે. વારીશ બીજો રસ્તો છે અંદર નાખ દઉં. હાય વાર ને પણ અહીંયા રાખ દઉં. આગળથી વળવાનો રસ્તો છે, આગળ લઈ લે. છે કેવી હાવ નંગી નંગી ગલીમાં ઈશારો કરે. ક્યાં રાખું? અહીંયા રાખી દે. અહીંયા કને ગાડી રાખી દીધી પાછળ, તમે જોઈ શકો છો. અડોડ નંકી ગલીમાં અહીંયા તાળું વાળું છે, ઘરમાં કોઈ છે નહીં. અહીંયા સાઈડમાં રાખી દીધું છે. હવે વારવી હશે ને મારે અહીંયાથી આ સાઈડ લઈ ને આમ રિવર્સમાં કાંઈક કરવું એ તો પછી જોઈએ. હાલો અત્યારે પેલા માતાજીને દર્શન કરી લઈ. ગાડી મસ્ત અહીંયા પાર્ક થઈ ગઈ. હા આવરો હાલ જઈએ. માતાજી પહોંચી ગયા આમ બધા. એટલે બધા ગયા મારા નાનીની અંદર છે ને આ બે ભાઈ જો, આ બે ભાઈ નારિયેલ વધારે છે, મતલબ છોલે છે પછી વધારશે. લે લે બાબુ
હા કેટલા નારિયેલ લે છે એક આયરો એક આયરો એક કરણ કરે કેટલા તું એક લે હા હા હવે આ જગ્યા જોયું અહીંયા કાંઈક પેલા પાછળ વાછડી બાંધી હતી ને એવું કાંઈક હતું ને અત્યારે છે આ સાઈડ કોકનું ઘર છે અત્યારે અહીંયા કાંઈક ફંક્શન હતો કાંઈક મામી ને બધા મામા અહીં દીદી આવ્યા હતા એ છેલ્લી વાર આવ્યા હતા તો દીદી કાંઈક ફંક્શન હતો આ સાઈડ વાછડી ને એવું બાંધ્યું હતું ને એવું કાંઈક હતું અત્યારે છે અત્યારે કાંઈ કહો ટુવાલ મુકાઈને કાંઈક છે માતાજી જય ચામુંડા માતાજી આ પગે લાગલા બધા વારે વાહ લે બાબુ લે ચાર એકમાં લે હા હવે જય હનુમાન આભા કાઢ આ ઓલું નીકળી જાવ આખું નીકળ્યું આખું કાઢું હા એટલે જો આખું કાઢતો હતો એટલે વાર હા બરાબર ના તૂટી ગયું ઉપરથી તૂટી ગયું આ ખોલી નહીં હજી આ તૂટી કરે એ જો એમાંથી પાંચ કાઢ હાલે ભાઈ એ ઉપર તો છે ટોટલ જો આવી ગયો ફોટો આવી ગયો જા કરણ જા તારો પાડો હા આવી ગયું તારો આવી ખબર આ કાર્ડ લઈને જાવ ફોટો પડાયો કેમ એ કઢાય લાવ આવ જા તારો ફોટો તું વિડિયો બનાવ હા આ નીકળે જો પણ એમ કઢાય નહીં કાર્ડ હા તો ઉભી રહી જા ફોટો પાડો તારો કાર્ડ કમાંડે આવી ગયા ફોટો આવી ગયા માન તો હલશે જે આ દેશી નરિયા જો વિદેશી કેવા આવે તો હું ક્યાં લોક નથી ના શું બોલ ના ખરો જવા દે હજી તે જગ્યા જવા દે બસ બરી મેલું હવે આમથી જ જવાય ને હું આ નહીં બીજો રસ્તો બસ જા દે હલો તો અહીંયા દર્શન થઈ ગયા છે ને અહીંયાથી અમે ડાયરેક્ટ જાય છીએ ગાંધીધામ ભાઈ જાઓ ગાંધીધામ જાય છે ડાયરેક્ટ અને ત્યાં જાશું ફરશું ને ઘરે જાશું ડાયરેક્ટ આગળ એક દુકાન એ રહી હાલો હે ખોલી નથી હવે ખુલ્લું જ છે નથી ખુલ્યું હવે કોણ એટલે સિક્યુરિટી વાળો
સિક્યુરિટી વાળો ઊભો છે. હવે પ્રોબ્લેમ થઈ ગઈ છે સૌ બહુ મોટો સ્ક્રેચ પડી ગયો છે ગાડીમાં. મેં કીધું ભાઈને હો કે રાખી દેવ બારે, ના અંદર જ લેવી. ઘણો મોટો સ્ક્રેચ પડ્યો છે યાર. તો એ કઈ રીતે પડે એ તમને કહું છે ને, એક નંકી ગલી તમને ગલી દેખાડી હતી. તે ગલીમાં ખબર નહીં આવડે નહીં, જરાક દિવાલને ઘસડાઈ અહીંયાથી આમ દેખાતો જ નથી. જરાક નજીકથી દેખાડવા જરાક આટલા પડે. હા અહીંયા કના જરીક વધારે થઈ ગયું. અને આજે તો બધું એની માને ખબર નહીં એમાંથી. ચાલો હવે જે થઈ ગયું થઈ ગયું. હવે જ્યારે સર્વિસમાં જશે બીજી વાર ત્યારે શોરૂમ વાળાને કેવું પડશે એ થોડુંક એનું ટચઅપ કરી નાખે. ત્યાં સુધી થોડીક હજી સંભાળીને રાખવી પડશે. હવે આ સ્ક્રેચને છુપાવવા માટે છે ને હવે એક ચીજ કરવી પડે ભાવ, અને કાંઈક દોરાવી લઉં મસ્ત. ના હો ના રેવા શું દોરાવશો કરા? ફોટો જોડાવી. તું રહેવા દે, પાણી ના ઘડે ઘડે. લો નાસ્તો લ્યો કરણભાઈ, નાસ્તો. એ છે ને મામીના ને આઠમના ઈ માતા